આપણી કથાની અંદર આખા સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર જ્યાં ગુંજતું નામ વછરાજ દાદા વછરાજ બેટથી અમારે લક્ષ્મણ બાપા પર એક જોરદાર તાળીઓથી દરેડ ગામના આંગણે લક્ષ્મણ બાપાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. બાપ જાગતું જોત કહેવાય વછરાજ દાદા, જેને આજ હાંજે માનતા કરો ને પ્રાર્થના કરો ને હવાર દી ઉગે પહેલા કામ કરે, ઈ દાદો વછરાજ જેને ગાયું માટે થઈ પોતાના માથા કપાવ્યા, મસ્તક કપાણા પછી 18 કિલોમીટર લગી જેના ધડ લડ્યા એવા વછરાજ દાદાના મંદિરેથી આજે લક્ષ્મણ બાપા આપણી વચ્ચે પધાર્યા. જોરદાર તાળીઓથી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. કચ્છની અંદર બાપ ક્યારેક ગયા હો વછરાજ બેટ, હું તો જઈ આવ્યો છું, ત્યાં રાત્રિ રોકાણીને જોયું છે. 8000 કરતા વધારે ગાયો ગૌવંશની જ્યાં સેવા થાય અને હાજરા હાજર દાદો વાસરો બેઠો છે બાપ. હૃદયથી આમ આંખનું આહુડું હું કહું ને, આંખનું આહુડું તમારું આંખથી નીકળે અને હોઠ સુધી પહોંચે ન પહોંચે એ પેલા મારો દાદો વાસરો કામ કરે બાપ. જાગતી જોત છે. વછરાજ દાદાના લગ્ન થાય અને બરાબર લગ્નનો એ પુનાબાની સાથે લગ્ન થાય અને ચોથો ફેરો શરૂ થવાનો અને એટલામાં હાથ કર્યો છે. ગામનું ધણ કહેવાય છે એ વિધર્મીઓ મુગલો વાળી ગયેલા અને ગોવાળિયા ધણ તો વાળી આવ્યા, પણ એક ગાય વેગડને કહેવાય છે દેવલાઈની વેગડને ઈ મુગલોએ રાખેલી કે વેગડ હાટું થઈને વાછડો આવશે એને મારવા હાટું થઈ અને વેગડ રાખેલી ને ધણ આવ્યું અને દેવલ માએ કીધું વાછડા બરાબર લગ્નના ફેરા ચાલુ, ત્રીજો ચોથો ફેરો પડે. ગાયું આવી ગોંદરે, ધણ આવ્યું ધણ છે રે વાછડા, ગાયું આવી ગઈ બધી આવી પણ વાછડા મારી વેગડ નો આવી. જેના દૂધડે દીવા બળે એ મારી વેગડ નો આવી વાછડા, મારી હજી વેગડ નથી આવી. અને વછરાજ દાદાને ખબર પડે કે મુગલો ધણ વાળી ગયા, ગાયોના તલવાર લઈ વરમાળા કાપી છે કે લગ્ન પછી પહેલા મારી ગાય અને કહેવાય છે વેગડની વાલે દાદા વાછડા ચડ્યા છે. આવી અને જ્યાં પુકાર કર્યો છે દેવલાએ ગોવાળે હાથ કર્યો છે, હે ગાયું વાળી જાય દીદી ગોવાળે હાથ રે વેગડની વાળી ચડિયો રે ગાણે દાદો વાછરો એવો ચડિયો રે ગાણે દાદો વાછરો. એ ગાયું વાળી જાય દીદી ગોવાળે હાથ રે વેગડની વાળી ચડિયો રે ગાણે દાદો વાછરો એવો ચડિયો રે ગાણે દાદો વાછરો. વછરાજ દાદાને કોણ હરાવી કે રણ મેદાનમાં, પણ કપટીઓએ કપટ કર્યું છે. એક વડલા એટલે વેગડને બાંધી અને વછરાજ દાદા વેગડને છોડવા જાય અને ઉપરથી ઘા કરીને દાદાનું મસ્તક કાપ્યું છે. આના વછરાજ દાદાને ક્રોધ આવ્યો છે. મસ્તક કપાણું વછરાજપુરની અંદર અને બે હાથમાં તલવાર અને વછરાજ દાદા દુશ્મનોનો ખાત્મો કરતા કરતા યુદ્ધ કરે. મસ્તક કપાણા અને ધડ લડ્યા હોય ને એવો દાખલો બાપ આ ભૂમિની અંદર વછરાજ દાદાનો. મસ્તક કપાઈ ગયું ને ધડ લડ્યા છે અને મોતી નામનો પુત્રો દાદાએ કીધું મોતી હવે તું રસ્તો બતાવ. મોતી આગળ આગળ રસ્તો બતાવતો ગયો અને વાહે વછરાજ દાદા યુદ્ધ કરતા કરતા નીકળ્યા. ક્યાં વછરાજપુર અને ક્યાં વછરાજ બેટ બાપ.
18 કિલોમીટર લગી ધડ લડ્યું વછરાજ દાદાનું. અને 18 કિલોમીટર પછી એ બેટ ઉપર આવી અને કહેવાય છે બધા દુશ્મનનો નાશ કર્યો. અને ત્યારે દેવલ આય કીધે થાપા માર્યા હતા. દેવલે કે હે વછરાજ બસ કરે, બસ હવે ખમૈયા કરે બાપ. અને દેવલ આય થાપા મારે અને ત્યારે વછરાજ દાદાનું શરીર શાંત થાય. વછરાજ દાદા સમાધિ લે, દેવલમાં સમાધિ લે, પુનામાં સમાધિ લે. એટલું નહીં, જે ઢોલી જાનમાં આવ્યો તો બાપ, ઢોલ વગાડતો વગાડતો જે જાનમાં ઢોલી આવ્યો તો ને એ એમ કે હવે વર વગરનો મારે જાન ક્યાં લઈને જાવી બાપ. ઢોલી સમાધિ લે, દાદાને રસ્તો બતાવનાર મોતી કૂતરો સમાધિ લે બાપ. ધર્મ માટે થઈ, ગાયો માટે થઈ જેને મસ્તક અપાવ્યા છે વછરાજ દાદા. ક્યારેક જાઓ લગ્નના ફેરા ફરતા ફરતા વરમાળા કાપીને ગાયોની વારે ચડ્યો તો વાસરો દાદો. એટલા માટે એવા મંગળ વર્તાણા રૂડા માંડવે, એવા મંગળ વર્તાણા રૂડા માંડવે. હારે એવા મંગળ વર્તાણા રૂડા માંડવે, એવા મંગળ વર્તાણા રૂડા માંડવે. ગાયો માટે ભેગી વર માળ રે વેગડની વાર ચડ્યો રે ગાણે દાદો વાજરો. એવો ચડ્યો રે ઠિકાણે દાદો વાસરો. એવો ચડ્યો રે ગાણે દાદો વાજરો. એવો ચડ્યો રે ઠિકાણે દાદો વાજરો. ઈ વછરાજ બેટ બાપ અને ઈ વેગડનો વાલો આ વેડલો આજ સુધી હાલ્યો આવ્યો. 8000 કરતા વધારે ગાયો છે ત્યાં. ક્યારેક જીવનમાં અવસર મળે ને તો જાજો બાપ. વછરાજ દાદાની એમ કહેવાય કે એની કૃપાથી કેટલી ગૌ સેવાઓ થાય. કોઈ ગાયને બાંધવાની નહીં, કોઈના ગળામાં હાકળ નહીં, કોઈના ગળામાં દોરડું નહીં. અમે તો ગયા છીએ ને જોઈ છે બાપ. સવારમાં ક્યારેક વછરાજ જાવ ને બેટમાં જાવ તો સવારે વહેલા જાગજો. રાતે 2:30-3 વાગે ગાયો દોવાનું ચાલુ થાય બાપ. એક દૂધનું ટીપું આશ્રમ બહાર નીકળે નહીં. આશ્રમની બહાર કોઈ વસ્તુ કાઢી શકાય નહીં. અને સવારમાં 2:30-3 વાગ્યાનો સમય હોય, આમથી દરવાજો ખોલે અને આમથી 1000 ગાયું નીકળે અને આ બાજુથી 1000 વાછરા. અને જે ગાય ને વાછરા જે એમ કહેવાય ધાવતા હોય ને એ જે દ્રશ્ય જોયું મારા જીવનમાં એમ થાય કે જીવતે જીવ સ્વર્ગ જોઈ લીધું બાપ. ભગવાન કૃષ્ણનું એ ગોકુળ યાદ આવે કે જયારે નંદ બાબાને ઘરે 9 લાખ ગાયો દૂધતી હોય જે દ્રશ્ય હોય એ દ્રશ્ય વછરાજની અંદર એ બેટની અંદર જોવા મળે બાપ. હજારો ગાયોની સેવા થાય અને હાજરા હાજર જીવતું જાગતી જ્યોત બેઠો છે વછરાજ દાદા. એના સાનિધ્યમાંથી સમસ્ત આશ્રમનું સંચાલન કરનારા એવા લક્ષ્મણ બાપા આપણી વચ્ચે બધા જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. અને આપણા જ ગામના વિનુભાઈ મોરડિયા આ વછરાજ બેટના ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટી સક્રિય ટ્રસ્ટી તરીકે પ્રમુખ તરીકે છે, ટ્રસ્ટી તરીકે ખૂબ સુંદર સેવા આપે છે. અને લગભગ મહિનો ખાલી નહીં જતો વિનુભાઈ ન ગયા હોય ત્યાં બાપ. કાલે જ તે જો ને કાલે પરમ દિવસે સાંજે બપોર પછી સાંજે કથા પતાવીને નીકળ્યા. બપોર પછી અહીંથી એ રાત્રે ત્યાં રણમાં ગયા વછરાજ બેટ ને રાતે પાછા આવી ગયા બાપ. લગભગ 1 મહિનો ખાલી નહીં જતો હોય કે ગાયો માટે વછરાજ દાદાના દર્શન કરવા માટે જતા હોય બાપ. આવા દાદા આપણી વચ્ચે પધારવા છે ત્યારે દરેક ગામ વતી પુનઃ એમનું હાર્દિક સ્વાગત કરી. આવો પુનઃ કથાની અંદર પ્રવેશ કરી.